નમસ્કાર દોસ્તો, ટી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। કોંગ્રેસે કહ્યું, ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટમાં ભાજપે પોતાની માનીતી કંપનીઓને બિડિંગ વગર જમીન પધરાવી। રાઠવા બંધુઓએ કોંગ્રેસને ટોપી પહેરાવી, ભાજપની ટોપી પહેરી ગીતાબેનના માર્ગમાં કાંટો। ઉત્તર ગુજરાતના કોંગ્રેસના શક્તિશાળી નેતા અને પૂર્વ એમએલએનો પક્ષમાંથી રાજીનામું, ભાજપમાં જોડાયા। રાજ્યમાં છેલ્લા 30 વર્ષમાં એક પણ સરકારી મેડિકલ ખુલ્લી નથી, 5 ખાનગી અને 8 ગવર્મેન્ટ કોલેજ ખોલવામાં આવી। નોઈડામાં ઘર ખરીદનારાઓ માટે સારા સમાચાર, સોસાયટીઓના ફ્લેટનું રજીસ્ટ્રેશન 1 માર્ચથી યાની કે આજથી શરૂ કરવામાં આવશે। ઝારખંડમાં વીજળી 7.6% મોંઘી, રેગ્યુલેટરી કમિશને નવા દરોની જાહેરાત કરી। એઆઈના માધ્યમથી ઇન્કમટેક્સ વિભાગે આપેલી નોટિસ પરત ખેંચવાની નોબત। ખેડૂત આંદોલનમાં પોલીસે ઉપદ્રવીઓ સામે કડક કાર્યવાહી કરશે, પાસપોર્ટ જપ્ત કરશે, સાથે વિઝા પણ રદ કરશે। મોંઘવારીથી ત્રાસીને નસબંધીની મંજૂરી માંગતા સંરક્ષિત જાતિના યુવાનની કલેક્ટરને આજીજી। પશ્ચિમ બંગાળના સંદેશખાલી કેસમાં મુખ્ય આરોપી ટીએમસી નેતા શેખ શાહજહાં છેલ્લા 57 દિવસથી ફરાર। રાજકોટ શહેરમાં પરવાનગી વગર 4 કરતા વધુ લોકો ભેગા થવા તેમજ સભા સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ। પશ્ચિમ બંગાળમાં નવો વિવાદ, 83 જાતિને ઓબીસીમાં સામેલ કરવા મમતા સરકારની માંગ એનસીબીસીએ ફગાવી। મેક ઇન ઇન્ડિયાની મોટી સફળતા, બ્રહ્મોસ મિસાઇલને ખરીદવા અનેક અરબી દેશોને રસ। અમેરિકા રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા ટ્રમ્પને રાહત, કેપિટલ હિંસા કેસની સુનાવણી માટે સુપ્રીમ કોર્ટ તૈયાર। બીજેપીએ ચૂંટણી પંચને પત્ર લખ્યો, મતદાન મથકો પર વિડીયોગ્રાફી સહિતની અનેક માંગણીઓ કરી। કેરીના રસિયાઓ માટે ખુશખબર, ગરમીની શરૂઆત થતાં જ બજારમાં કેરીનું થયું આગમન, 1 કિલો કેરીનો ભાવ 150 રૂપિયાને પાર। રાજ્યસભા ચૂંટણીમાં ભાજપના વર્ચસ્વ સામે કોંગ્રેસે આપી ટક્કર, 3 રાજ્યના પરિણામ જાહેર થયા। શિયાળાની વિદાય વચ્ચે રાજ્યમાં ફરી માવઠાની આગાહી, 1 થી 3 માર્ચની વચ્ચે આ વિસ્તારમાં પડી શકે છે વરસાદ। ઇન્કમટેક્સ રિટર્ન ડિવિડન્ડ વિશે સાચી માહિતી ન આપનારા કરદાતાઓને આઈટી વિભાગે એલર્ટ કર્યા। વિદેશ મંત્રી એસ જયશંકરે ઇઝરાયલ હમાસ યુદ્ધ પર ખુલ્લેઆમ કહ્યું કે ગાઝામાં સંઘર્ષ ખૂબ જ ચિંતાનો વિષય છે। ગુજરાતમાં ગઠબંધનમાં પડેલી ગાંઠોને ઉકેલવા આમ આદમી પાર્ટીના નેતા જયરાજ વસાવા પંજાબના નિશાન પર પણ ચૂંટણી લડવા તૈયાર। WTOના 70 થી વધુ દેશો સર્વિસ સેન્ટરમાં વધારાની જવાબદારી લેવા તૈયાર, ભારતને થશે ફાયદો। ભાજપનો દાવો, કોંગ્રેસ સમર્થકોએ વિધાનસભામાં લગાવ્યા પાકિસ્તાન જિંદાબાદના નારા, પોલીસને કરી ફરિયાદ। લોકસભાની ચૂંટણી લડશે બોલિવૂડ એક્ટ્રેસ કંગના રાણાવત, કહ્યું આજ સમય યોગ્ય છે। સુદર્શન સેતુના નિર્માણ બાદ બેટ દ્વારકાના ઇતિહાસમાં પ્રથમ વખત શરૂ કરાયા એસટી બસના રૂટ। ઓસ્ટ્રેલિયાના પૂર્વ વિપક્ષી નેતા જોડી મેકે વડાપ્રધાન મોદી અને ભારત સરકારના વખાણ કરતા કહ્યું, ભારત વ્યવસાય માટે બેસ્ટ છે। ગુજરાતમાં 5 વર્ષમાં 10 જિલ્લામાં મેડિકલ કોલેજ શરૂ કરવાનું આયોજન, 1500 બેઠક વધશે। ગિરનારના 27 ગામો અને ESZમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ, હવે માટી અને ટીનની બોટલોમાં પાણી મળશે। વેબ સિરીઝ જોયા બાદ શરૂ કર્યો નકલી નોટો છાપવાનો ધંધો, ચીનથી મંગાવ્યા કાગળ, 6 આરોપીની ધરપકડ। ખાનગી હોસ્પિટલોમાં આડેધડ લેવાતા ચાર્જ સામે કેન્દ્રને ગાઈડલાઈન મુજબ કામ કરવા સુપ્રીમ કોર્ટનો આદેશ। હાલમાં માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વના અનેક દેશોમાં ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે। બેલ્જિયમમાં આંદોલન કરી રહેલા ખેડૂતો પર પોલીસોનો અત્યાચાર। ભાજપના 100 ઉમેદવારોનું લિસ્ટ તૈયાર, વારાણસીથી લડશે પીએમ મોદી। અમરેલી જિલ્લામાં ફરી દીપડાનો આતંક, વડિયા ગામમાં હુમલો કરતા ખેડૂત ગંભીર રીતે ઘાયલ।
અમદાવાદના 5 પોલીસ સ્ટેશનની હદમાં ટેસ્ટ મોનિટરિંગ સેલે પાડ્યો દરોડો, મોટા પ્રમાણમાં દેશી અને વિદેશી દારૂ ઝડપાયો. લોકસભાની ચૂંટણીની આચારસંહિતા પહેલા CAA નિયમો જારી થવાની શક્યતા. કૃષિ મંત્રી બસુભાઈ ખાબડે રાજ્યના ખેડૂતોને ડ્રમ અને ટબ ખરીદવા માટે આપી વિશેષ સહાય. ગોંડલની સરકારી હોસ્પિટલની ડાયાલિસિસ યુનિટમાં વિનામૂલ્યે ચા નાસ્તાની સેવા શરૂ કરાઈ. જૂનાગઢના ભવનાથમાં 5મી માર્ચથી મહાશિવરાત્રીનો મેળાનો થશે પ્રારંભ, સાધુ સંતોનું આગમન. ગોધરામાં ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાઈ, ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ પાસેથી પણ ખંખેર્યા રૂપિયા. કેનેડા જતા વિદ્યાર્થીઓ માટે ખુશખબર, કેનેડિયન સરકારે વિદ્યાર્થીઓને 3 વર્ષની વર્ક પરમિટ આપશે, પરંતુ તેઓએ 8 મહિના સુધીનો કોર્સ પૂર્ણ કર્યો હોવો જોઈએ. દારૂની પરમિટ આપતા ગુજરાત સરકારને 29 કરોડની આવક થઈ, મેડિકલ સર્ટિફિકેટને આધારે દારૂની પરમિટો વધી. ગુજરાતના આ 5 શહેરોમાં બની રહી છે મેડિસિટી, દર્દીઓને મળશે વિદેશ જેવી સુવિધાઓનો લાભ. અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર અને રાજકોટમાં LOC પર સીન બનાવી રહ્યું છે ખાસ ગામ. ભારતની તૈયારીઓ પણ તેજ, વાઇબ્રન્ટ વિલેજમાં મળશે આ સુવિધાઓ. અમારી પાસેથી રિયત છીનવી લેવા માંગે છે, મુસ્લિમ મેરેજ એક્ટને રદ કરવાના નિર્ણયથી ભડક્યા ઓવેસી. લોકસભા પહેલા જ ગુજરાતમાં ખેદાન મેદાન 5 વખત સાંસદ રહી ચૂકેલા નેતા ભાજપમાં જોડાયા. RBIની મોટી કાર્યવાહી, સરકારી બેંક SBIને ફટકાર્યો 2 કરોડ રૂપિયાનો દંડ. અમદાવાદમાં 45,989 મહિલાઓને, નિરાધાર વિધવા મહિલાઓને પુનઃસ્થાપના માટે આર્થિક સહાય આપવામાં આવી. 2047 સુધીમાં ભારત આવવા વિદેશીઓને વિઝા લેવા લાઈન લગાવવી પડશે, કેન્દ્રીય ગૃહ પ્રધાનમંત્રી અમિત શાહે આપ્યું નિવેદન. મુખ્યમંત્રી ભગવંત માનના નવજોત સિંહ સિંધુ પર આકરા પ્રહાર, કહ્યું કોંગ્રેસના નસીબ ખરાબ છે. આત્મનિર્ભરતા વધારવાથી પાવર પ્લાન્ટ્સ માટેની ભારતની કોલસાની આયાતમાં 37% ઘટાડો. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ફિનટેક નેતાઓ સાથેની બેઠકમાં ધોરણોનું પાલન કરવા પર ભાર મૂક્યો. લંડનમાં સરદાર પટેલ યુનિવર્સિટીની ડુપ્લિકેટ માર્કશીટ બનાવનાર દંપતી સામે ફરિયાદ. ગાઝાનો સંહાર જોઈને પેલેસ્ટાઈનના PMનું રાજીનામું, મુસ્લિમ દેશોમાં ભૂસાલ, હમાસની નવી ચાલાકી. ગોંડલ માર્કેટ રેડમાં 65,000 ભારીની આવક થતા મરસાના ભાવ 1,000 થી લઈને 4,000 સુધી બોલાયા. સુરત RTO વિભાગના ટેકનિકલ અને નોન ટેકનિકલ સ્ટાફે કાળી પટ્ટી ધારણ કરીને દર્શાવ્યો વિરોધ. મુખ્યમંત્રી નીતિશ કુમારના કાર્યક્રમમાંથી ડાબેરી ધારાસભ્ય રામરતનસિંહને CMના સુરક્ષા ગાર્ડે બેઠકમાંથી બહાર ખેંચી લીધા. દુબઈમાં રહેતા આ ભારતીય બિઝનેસમેને 900 કેદીઓને જેલમાંથી છોડાવ્યા, કરી કરોડોની મદદ. શિવસેનાના ઉદ્વે જૂથની મુશ્કેલીઓ વધી, પાર્ટી ફંડમાં 50 કરોડ રૂપિયા ઉપાડવા પર કરવામાં આવી કાર્યવાહી. ખાલિસ્તાની આતંકવાદી વિવાદ બાદ કેનેડા ભારતને મનાવવા કરશે પ્રયાસ, ટ્રુડોના મંત્રીએ જ આપ્યા સંકેત. રાજ્યમાં ટૂંક સમયમાં ડોર ટુ ડોર બધી જ ડેરીઓ દ્વારા ₹1 કિલો સાણ ખરીદશે.